અરે રે, બહુ ખરાબ થયું. હા ચાલ, હું ફોન મૂકું છું, મારે મંદિરે જવું છે. હો, જય શ્રી કૃષ્ણ. મમ્મી શું ખરાબ થયું? આપણે મહેસાણા રહેતા હતા ને, તે બાજુમાં રાજુભાઈ નતા રહેતા, એમના છોકરાના છૂટા શેરા થયા. હજુ તો લગ્ન કરે 2 વર્ષ થયા હતા અને બાપરાના છૂટા શેરા થઈ ગયા. અરે મમ્મી, આ તો બહુ જ ખરાબ થયું. તમને ખબર છે, એક સ્ત્રીના ઘર તૂટવાના ઘણા બધા કારણ હોય છે. પહેલું કારણ છે જીદ. સ્ત્રીએ એના ઘરની પરિસ્થિતિ કેવી છે અને એનો પતિ કેટલું કમાય છે અને એ સ્ત્રીને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ ખરીદવા એનો પતિ સક્ષમ છે કે નહીં એ જોવું જોઈએ અને પછી જ જીદ કરવી જોઈએ. નહીતર ઘર તૂટતા વાર નથી લાગતી. તારી વાત સાચી છે વહુ. બીજું કારણ એની જીભ છે. એક પત્ની જેટલું મીઠું બોલશે ને એટલો જ એનો પરિવાર સુંદર બનશે. સાચી વાત છે મમ્મી. અને ઘર તૂટવાનું સૌથી મોટું કારણ છે એનું પિયર. એક સ્ત્રીએ એના સાસરીમાં જે પણ થાય ને એમાં એના પિયરને સામેલ કરવાની જરૂર નથી કે મારા પિયરમાં તો આવું છે, મારા પિયરવાળા તો આવું કરે છે અને મારા પિયરવાળા તો આવું ના થવા દે. બસ એક સ્ત્રી આટલું સમજી લે ને તો ક્યારેય એનું ઘર ના તૂટે. તારી વાત સાચી છે બેટા. આવું સમજે ને તો એના છૂટાછેડા ના થાય.